નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વિશ્વ નારિયેળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 2 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તો સપ્ટેમ્બરનો ખાતું ખુલી ગયું એટલે પહેલો દિવસ આવી ગયો છે। તો વિશ્વ નારિયેળ દિવસ 2 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। ખાલી ઓનલાઈન સ્વરૂપે યાદ રાખવું। ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 થી 7 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 1 થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। આની થીમ તો કે દરેક માટે પોષણ આહાર। પોષણ સપ્તાહ શા માટે ઉજવવામાં આવે? તો કે મહિલા અને બાળકોને જે પોષણ મળી રહે તેના માટે કાર્ય કરવા અને સ્વસ્થ અને સુરક્ષાદર પોષણ આપવું એના માટે ઉજવવામાં આવે છે। ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી છે, જે ગુજરાતના ગાંધીનગરમાં 7મા રાષ્ટ્રીય પોષણ માસની શરૂઆત કરી છે। તો પોષણ માસની શરૂઆત તો કે ગુજરાતના ગાંધીનગર ખાતેથી થઈ છે, તો આપણા માટે આઈએમપી ગણાય। અને ત્યાં જ એક સી બોક્સ નામનું પોર્ટલ પર લોન્ચ કર્યું હતું, જેના વિશે આપણે આગળ ચર્ચા કરી હતી। અને 1 થી 7 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે, તો ખાસ કરીને આ યાદ રાખવું। ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જિલ્લા ન્યાયતંત્રનું રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ રહ્યું છે? તો નવી દિલ્હી ખાતે આ યોજાઈ રહ્યું છે। તો તાજેતરમાં જિલ્લા ન્યાયતંત્રનું રાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હી ખાતે યોજાઈ રહ્યું છે। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા માટે, તો જોઈ લઈએ આખો શાંતિથી। તો જિલ્લા ન્યાયતંત્રનું રાષ્ટ્રીય પરિષદ 2024ની વાત કરીએ, 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન આનું આયોજન થયું હશે, એટલે 2 દિવસ થયું। જ્યાં તો કે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું। અને આયોજન કરતાં તો કે ભારતની સુપ્રીમ કોર્ટ છે એ આનું આયોજન કરે છે। અને આમાં ઉદ્ઘાટન તો કે નરેન્દ્ર મોદીએ કર્યું હતું। આ જે જિલ્લા ન્યાયતંત્રનું રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી પીએમ છે હાલ આપણે। ત્યારબાદ રાષ્ટ્રીય દ્રૌપદી મુર્મુએ ભારતના સર્વોચ્ચ અદાલતના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુપ્રીમ કોર્ટને કોટ ઓફ આર્મ અને તેમના પ્રતીકોનું અનાવરણ કર્યું છે। તો કે એક ધ્વજ અને એક પ્રતીક આપ્યું છે સુપ્રીમ કોર્ટને, તો ખાસ કરીને સહીને અનાવરણ કર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ। તો ક્વેશ્ચન કેવી રીતના પૂછાય એ પ્રમાણે જવાબ આપવાનો। ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે, જ્યારે પ્રતીક અને ધ્વજનું ઉદ્ઘાટન તો કે દ્રૌપદી મુર્મુએ કર્યું છે, વાઇસ પ્રેસિડેન્ટે। તો જો કંઈક આ પ્રકારનો છે, યતો ધર્મ તો જય, આ મહાભારતમાંથી લીધેલું છે। અને મહાભારતમાં કહીએ તો 11 વખત આ શબ્દ ઉપયોગ થયેલો છે। જોઈએ આના વિશે, અને આ કઈક ટાઈપનું પ્રતીક છે ને આવી રીતના ધ્વજ છે। તો જોઈ લઈએ, તો સુપ્રીમ કોર્ટના ધ્વજ વિશે માહિતી લઈએ। તો સીઝનો રંગ વાદળી કલરનો છે, એટલે કે વાદળી કલરનું છે, જેમાં આ આખું આ ધ્વજ છે, ઉપરનો છે ધ્વજ છે, એના નીચે તો કે પ્રતીક છે। જ્યારે પ્રતિમાસ અશોક ચક્ર, સર્વોચ્ચ અદાલતની ઇમારત અને બંધારણીય પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ધ્વજમાં। અને લોગો પર તો કે ભારતના સર્વોચ્ચ અદાલત અને યતો ધર્મસ્થ જય દેવનાગરી લિપિમાં અંકિત થયેલું છે। સંસ્કૃત વાક્ય છે યતો ધર્મસ્થ જય, જેનો અર્થ તો કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે। અને આ શ્લોકનું મહાભારતમાંથી લેવામાં આવ્યો છે। મહાભારતમાં એવું તો નહીં પૂછે કે 11 વખત, પણ 11 વખત ઉલ્લેખ થયો છે, તો ખાસ કરીને આ યાદ રાખવું। નવો અનાવરણ થયું છે રાષ્ટ્રધ્વજનું, સર્વોચ્ચ અદાલતના ધ્વજનું। તો ભારતની સર્વોચ્ચ અદાલત વિશે માહિતી લઈ લે સંપૂર્ણ। તો ભારતની સર્વોચ્ચ એટલે કે સરકારની અધિનિયમ 1935 હેઠળ 1937માં ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી 1 ઓક્ટોબર 1937ના રોજ, જે ભારતીય બંધારણ અદાલત તરીકે ઓળખવામાં આવતી હતી। જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ તો કે ભારતની બંધારણ અમલમાં જે આર્ટિકલ મુજબ છે ને એ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી। આ 1937માં સ્થાપવામાં તો આવી હતી, પણ એ તો કે પેરિસ ખાતે આ રીટ કરી શકાતી, આ ભારતમાં હતી એ સર્વોચ્ચ નથી, એટલા માટે આ બંને પોઈન્ટ વચ્ચે કન્ફ્યુઝન ન રહેવું। અને ભારતની સર્વોચ્ચ અદાલતની વાત કરીએ તો 28 જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવી હતી, તો તારીખ તો આપણને યાદ જ હશે। અને આ સુપ્રીમ કોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશો હતા ત્યારે। અને ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ તો કે ડીવાય ચંદ્રચૂડ છે, તો ખાસ કરીને આ પદ પર યાદ રાખવું। ત્યારબાદ 2024નું આ પણ એક સંમેલન અથવા તો સમિટ છે, તો 2024ના બધા જ સંમેલનો જોઈ લઈએ। તો એઆઈ સુરક્ષા સાઉથ કોરિયા સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યારે વર્લ્ડ ફ્યુચર એનજીસી સમિટ યુએઈમાં યોજાઈ હતી। અને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે, જ્યારે પ્રથમ ન્યુક્લિયર એનજીસી સમિટ બેસલેર ખાતે યોજાઈ હતી।
9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે અને પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ ગુવાહાટીમાં યોજાઈ હતી. જ્યારે 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી અને વિશ્વ સરકાર કોન્ફરન્સ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી અને ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો અને ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. જ્યારે નાસિકમાં 36મો રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો અને પ્રથમ સ્કિલ બોલ્ટ એક્સપો ગુવાહાટીમાં યોજાયો હતો. જ્યારે કૃષિના અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી 2024ની અને ભારત આની બીજી વખત યજમાની કરી રહ્યું છે. જ્યારે 9મી કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિસ્ટ્યુની જે ઇન્ડિયા આફ્રિકા બિઝનેસ સમિટ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને 8મી ધમ્મ પરિષદ 2024 અમદાવાદમાં, જેમાં ચીફ ગેસ્ટ તરીકે જયદીપ ધનખડ હતા, વાઇસ પ્રેસિડેન્ટ. જ્યારે પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટ યોજાઈ હતી ભારતની નવી દિલ્હી ખાતે અને ચોથી રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન પરિષદ 2024 ભોપાલ ખાતે યોજાઈ હતી. ભોપાલની ગેસ દુર્ઘટનાની ઘટના તમને તારીખ સહિત યાદ હોય તો કોમેન્ટ કરો. જ્યારે વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2024 દુબઈમાં યોજાઈ હતી. તો ખાસ કરીને યાદ રાખવી આ સમિટો બધી જ. ત્યારબાદની વાત કરીએ તો હુરોન ઇન્ડિયા લિસ્ટ મુજબ 2024માં એશિયાની અજાયબીઓની રાજધાનીનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો મુંબઈને મળ્યું છે. આની પહેલાં તો સિંહનું કંઈક શહેર હતું, આપણે યાદ રાખવાની જરૂર નથી, મને યાદ નથી. તો હુરોન ઇન્ડિયાએ લિસ્ટ 2024 બહાર પાડી છે, જેમાં એશિયામાં અબજોપતિઓની રાજધાનીનું બિરુદ તો કે મુંબઈને આપવામાં આવ્યું છે અને આનું એવું માનવું છે કે મુંબઈમાં બધી કરતાં વધારે અબજોપતિ રહે છે, એટલે અબજોપતિનું કેપિટલ કીધું છે મુંબઈને. જ્યારે મુંબઈની વાત કરીએ તો સાલસેટ દ્વીપ ઉપર આવેલું છે મુંબઈ અને ગૌતમ અદાણી હમણાં જ હુરોન ઇન્ડિયા દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. ભારતના સૌથી અમીર વ્યક્તિમાં ગૌતમ અદાણી, ત્યારબાદ મુકેશ અંબાણી હતા. તો ખાસ કરીને યાદ રાખવા આ રિપોર્ટો. ત્યારબાદ તાજેતરમાં ડુરાન્ડ કપ 2024 કોણે જીત્યું છે? તો ઉત્તર પૂર્વ સંયુક્તએ જીત્યું છે. એ પણ મોહન બંગાળને હરાવીને જીત્યું છે. સૌથી સફળ ટીમ છે મોહન બંગાળ, એને હરાવી અને ઉત્તર પૂર્વ સંયુક્તે જીત્યું છે. તો જોઈ લઈએ ડિટેલમાં, ખાસ આઈએમપી ગણાય. તો તાજેતરમાં ડુરાન્ડ કપ 2024 ઉત્તર પૂર્વ સંયુક્તએ જીત્યું છે. તો ડુરાન્ડ કપ 2024 133મી આવૃત્તિ હતી આની અને ડુરાન્ડ કપ જે ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો ડુરાન્ડ કપ એ એશિયા અને ભારતનો સૌથી જૂની ક્લબ આધારિત ફૂટબોલની ટુર્નામેન્ટ છે, એટલે કે સૌથી જૂની ટુર્નામેન્ટ છે ફૂટબોલની અને તેની શરૂઆત 1888માં થઈ હતી. જે પ્રથમ સ્પર્ધાનું આયોજન તો કે શિમલામાં કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાનું નામ તો કે બ્રિટિશ જે ભારતના તાત્કાલિક વિદેશી સચિવ માર્ટિમર ડુરાન્ડના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તો આનો ઉદ્ભવ અને વિકાસ જોવો ખાસ. ત્યારબાદ આની વાત કરીએ જે આ 133મી આવૃત્તિ થઈ તો કે જીત્યું તો કે ગુવાહાટી સ્થિત નોસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ છે એને જીત્યું અને હાર્યું તો કે મોહન બંગાળ સુપર જાયન્ટ્સ હાર્યું છે. જ્યારે ફાઇનલ તો કે વિવેકાનંદ યુવા ભારતીય કિરાંગ જે કોલકાતા ખાતે આવેલું છે સ્ટેડિયમ ત્યાં રમાઈ હતી અને 27 જુલાઈથી 31 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. આ દરમિયાન ટોટલ 4-5 શહેરોમાં રમાઈ હતી. તો કોલકાતા, કોઝરાઝર આસામ ખાતે, જમશેદપુર ઝારખંડ એ પહેલી વખત આયોજન કર્યું હતું અને શિલોંગ જે મેઘાલયનું આ વગેરે શહેરોમાં રમાઈ હતી. ફાઇનલ તો કે કોલકાતા ખાતે રમાઈ હતી. જ્યારે મોહન બંગાળ સુપર જાયન્ટ્સ ફૂટબોલ ક્લબ 17 વખત આ ટાઇટલ જીત્યું છે પણ આ ટુર્નામેન્ટમાં હારી ગયું છે. તોય પણ આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. જ્યારે 3 ટ્રોફીઓમાં રમાય છે આ ડુરાન્ડ કપ. તો ડુરાન્ડ કપ, સિમલા ટ્રોફી અને પ્રેસિડેન્ટ કપ આ 3 ટ્રોફીઓમાં રમાય છે. એક ડુરાન્ડ કપ એટલે કે ડુરાન્ડ કપ જ નહીં. તો ખાસ કરીને આ કન્ફ્યુઝન યાદ રાખવા અને આ 133મીમાં જે પુરસ્કારો મળ્યા છે એના વિશે એક ચર્ચા કરી લઈએ. તો ગોલ્ડ બૂટ ટુર્નામેન્ટ ટોપ સ્કોર માટે તો કે નેવા સાઉદીએ 6 ગોલ કર્યા હતા એના માટે. ગોલ્ડ ગ્લોબલ શ્રેષ્ઠ ગોલકીપર તરીકે ગુરમીત સિંહની પસંદગી થઈ છે અને ગોલ્ડ બોલ ટુર્નામેન્ટ શ્રેષ્ઠ ખેલાડી તરીકે જીતિન એમએસની પસંદગી થઈ છે. તો ખાસ કરીને પુરસ્કારો એક વખત જોઈ લેવા. ત્યારબાદ ફૂટબોલનું તમામ કરંટ અફેર જોઈ લઈએ આજ સુધી યોજાયું તે. તો કે 8મો અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપ 2024 ડોમિનિયન રિપબ્લિક ખાતે રમાયો હતો, જ્યાં મેઘાલયના શિલોંગ ઘરની આસિસ્ટન્ટ રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને 48મો કોપા અમેરિકામાં રમાયો હતો જે આર્જેન્ટિના જીત્યો હતો કોલંબિયાને હરાવીને. જ્યારે યુએફએ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો યુરો કપ 17 સ્પેનને જીત્યો હતો ઇંગ્લેન્ડને હરાવીને. જ્યારે વિશ્વ ફૂટબોલ દિવસ આ વખતેથી શરૂઆત કરવામાં આવી છે, 25 મેએ ઉજવાય છે
અને 2023-2024 યુઈએફ ચેમ્પિયનશિપ લીગ રિયલ મેટ્રિક સ્પેનિશ ફૂટબોલ ક્લબ હતું. અને એએફસી મહિલા એશિયન કપ 2029 જે ઉઝબેકિસ્તાનમાં રમાશે અને આ પ્રથમ મધ્ય એશિયાઈ દેશ હશે. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2026નો તો કે ઓસ્ટ્રેલિયા ખાતે રમાવાનો છે. જ્યારે ફિફા મહિલા વિશ્વકપ 2027ની વાત કરીએ તો બ્રાઝિલ ખાતે યોજાશે. અને ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં રમાય છે. મોહન બગાન જીત્યું હતું. જ્યારે સંતોષ ટ્રોફી 2023-24 સેવાઓએ જીત્યું હતું ગોવાને હરાવીને. 132મો ડુરાન્ડ કપ 2023 મોહન બગાલે જીત્યો હતો પૂર્વ બંગાળને હરાવીને. તો અહીં 133મો પણ એડ કરી દેવો. અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 ભારત અને બાંગ્લાદેશ બંને સંયુક્ત રીતે જીત્યું હતું. જ્યારે U20 સાફ ફૂટબોલ ચેમ્પિયનશિપ બાંગ્લાદેશે જીત્યું હતું નેપાળને હરાવીને. જ્યારે મેચ એએફસી અંડર-23 એશિયન કપ જાપાને જીત્યું હતું ઉઝબેકિસ્તાનને હરાવીને. જ્યારે આપણા હેડ કોણ છે તો કે કલ્યાણ ચોબે છે ફૂટબોલના. ત્યારબાદ બીબીસી સ્પોર્ટ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે 2023માં મેરી ઇબ્સની પસંદગી થઈ હતી અને વર્ષની શ્રેષ્ઠ ટીમ માન્ચેસ્ટર શહેર હતું. જ્યારે 20મી ફિફા વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયાએ જીતી હતી માન્ચેસ્ટર સિટી ખાતે. અને બેલેન ડીઓર્ડર તરીકે લિયોનની મેસીની પસંદગી થઈ હતી અને મહિલામાં તો કે ઓનાન્તી બોનમતીની પસંદગી થઈ હતી જે સ્પેનના છે. જ્યારે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022-22મી આવૃત્તિ હતી કતાર ખાતે આયોજન થયું હતું. લિબ્સ તેનો માસ્કોટ હતો. આર્જેન્ટિના જીત્યું હતું ફ્રાન્સને હરાવીને. જ્યારે ફિફા પુરુષની વર્લ્ડ કપ 23મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2026 એ યુએસ, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 25મી જે ફિફા વર્લ્ડ કપ 34મી આવૃત્તિ સાઉદી અરેબિયામાં રમાશે. આ સાથે સાઉદી અરેબિયા 2034ની 22મી એશિયન ગેમની પણ યજમાની કરશે અને આ પહેલી ઈ સ્પોર્ટ્સ ગેમની યજમાની કરી રહ્યું છે સાઉદી અરેબિયા. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરન્ડ કપ, અશુતોષ કપ અને મનરેગા કપ વગેરે ફૂટબોલના કપો છે. ફૂટબોલમાં 11 ખેલાડીઓ હોય છે. ફૂટબોલની વાત કરીએ તો 1904માં આનું સ્થાપના થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફન્ટિનો છે. તો ખાસ કરીને 2024નું તમામ ફૂટબોલનું કરંટ અફેર આવી ગયું. ત્યારબાદ તાજેતરમાં જ કોણે એએફસી એટલે કે ઇન્ડિયન એરફોર્સના ડાયરેક્ટર એટલે કે ડેપ્યુટી સિક્રેટ ચીફ બનાવવામાં આવ્યા છે. તો તેજેન્દ્ર સિંહને બનાવવામાં આવ્યા છે. તો તાજેતરમાં જ તેજેન્દ્ર સિંહ જે ઇન્ડિયન એરફોર્સના ડેપ્યુટી ચીફ બન્યા છે. તો ખાસ કરીને નવું પદ યાદ રાખવું. 1 સપ્ટેમ્બર 2024ના રોજ એર માર્શલ તેજેન્દ્ર સિંહે વાયુસેનાના નાયબ વડા તરીકે કાર્યભાર સંભાળશે. તેમને તો કે ભૂતપૂર્વ એર માર્શલ આશુતોષ દીક્ષિતનું સ્થાન લેશે. તો ખાસ કરીને બંને પદ યાદ રાખવા. ત્યારે તો કે તેજેન્દ્ર સિંહની વાત કરીએ તો વર્ષ 2007માં તેના રાષ્ટ્રપતિ તરફથી વાયુસેનાનો મેડલ મળ્યો હતો. 2022માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ઇન્ડિયન એરફોર્સ દિવસની વાત કરીએ તો 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને આનો મુદ્રાલેખ તો કે નભમ શિક્ષા દીપ્તમ તો કે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી. તો ખાસ કરીને મુદ્રાલેખ પર યાદ રાખવો. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ પ્રોજેક્ટ નમન કોણે લોન્ચ કર્યું છે? તો આર્મીએ લોન્ચ કર્યું છે. આર્મી આપણી જે છે એને. તો તાજેતરમાં જ પ્રોજેક્ટ નમન ઇન્ડિયન આર્મીએ લોન્ચ કર્યું છે. આમાં શું છે તો કે પેન્શન સંબંધિત જે પ્રક્રિયા છે એને આસાન બનાવી એટલે કે હળવી બનાવવાનું છે. જે આર્મીના ભૂતપૂર્વ ચીફ અથવા તો કોઈ પણ આર્મીના વ્યક્તિ જે પેન્શનમાં ઉતરી ગયા હોય એને તો કે આ પેન્શનની સંબંધિત જે પ્રક્રિયા છે એને આસાન કરવા માટેની આ એક પહેલ છે. જો ખાસ કરીને યાદ રાખવું. અને આર્મીના વડા તો કે ઉપેન્દ્ર ત્રિવેદી છે. ખાલી એટલું જ યાદ રાખજો આ પ્રોજેક્ટ નમન વિશે. ત્યારબાદ કયો દેશ જે દરિયાઈ ભાગીદારી કવાયત હાથ ધરી રહ્યો છે? તો ભારત અને સ્પેન આ બંને વચ્ચે થાય છે દરિયાઈ ભાગીદારી કવાયત. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં જ ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ તાબેરે જે સ્પેન દેશમાં નૌકાદળના જહાજ અટલાયા સાથે દરિયાઈ ભાગીદારી કવાયત કરી છે. અને આ ખાસ કરીને બંને દેશોનું નામ યાદ રાખવાનું અને કવાયત યાદ રાખવાની. ક્યાં થઈ? તો કે સ્પેન ખાતે થઈ છે. ભારતીય નૌકાદળ તરફથી તો કે આઈએનએસ તાબરે ભાગ લીધો હતો અને સ્પેન તરફથી તો કે અટલાયાએ ભાગ લીધો હતો અને દરિયાઈ ભાગીદારી કવાયત છે. તો ખાસ એટલું જ યાદ રાખવાનું. જરા બે પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો ભૂમધ્ય સમુદ્રનું લાઇટ હાઉસ સ્ટ્રેમ્બોલી જ્વાળામુખીને કહેવામાં આવે છે અને ભૂમધ્ય સમુદ્રની સાવી તો કે જિમ્બાસ્ટલ સ્ટેટને કહેવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ
તો કે સ્પેનની વાત કરીએ જે એની કેપિટલ તો કે મેન્ટ્રિક્સ છે, ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે પેડ્રો સાંચેઝ છે. જ્યારે યુરો કપ 2024 સ્પેન ખાતે સ્પેન અને ઇંગ્લેન્ડ બંનેમાં રમાયો હતો. સ્પેન ખાતે રમાયો હતો અને સ્પેન જીત્યું હતું, ઇંગ્લેન્ડ હાર્યું હતું. જ્યારે યુઈએફસી મહિલા રાષ્ટ્રીય લીગ સ્પેન જ્યારે સ્પેનની વાત કરીએ તો કેપિટલ મેટ્રિક્સ છે, ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે પેડ્રો સાંચેઝ છે. જ્યારે યુરો કપ 2024 સ્પેને જીત્યો હતો ઇંગ્લેન્ડને હરાવીને અને યુઈએફસીએ મહિલા રાષ્ટ્રીય લીગ સ્પેન ખાતે યોજાઈ હતી. જ્યારે ઇન્ડિયન સોલાર એલાયન્સની 99મો દેશ બન્યો હતો સ્પેન જોડાનાર. હાલ 100મો બની ગયો છે, તો 100મો કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તો કે 2024ની તમામ કસરતો જોઈ લઈએ. તો રણ ચક્રવાત જે ભારત અને યુએઈ વચ્ચે થઈ હતી, રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. સહયોગ કઝિંગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં યોજાઈ હતી. અથુતયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે આયોજન થયું હતું. ચક્રવાત એક્સની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાઈ હતી હિમાચલ પ્રદેશના બકલોલમાં. જ્યારે સ્ટેફર્ડ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ ભાગ લે છે, અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાઈ છે, રાજસ્થાનમાં યોજાઈ હતી. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થયું હતું, પોખરણ રાજસ્થાનમાં. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા આનું આયોજન થાય છે, વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય, માલદીવ અને શ્રીલંકા વચ્ચે યોજાઈ હતી, માલદીવમાં આ વખતનું આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે યોજાઈ હતી, વિશાખાપટ્ટનમમાં આ વખતેનું આયોજન થયું હતું. ત્યારબાદ સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થયું હતું, પ્લોટ બેયર આંદમાન નિકોબારનું કેપિટલ છે ત્યાં. કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો. 16 દેશોની કવાયત છે, બહુપક્ષીય કવાયત. જ્યારે પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સનું કેપિટલ છે ત્યાં આનું આયોજન થયું હતું. લિમેટ્રી એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે યોજાય છે, સેલ્સમાં આ વખતેનું આયોજન થયું હતું. ટાઈગર ટામ્પ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે યોજાય છે, ભારતના પૂર્વ સમુદ્રમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સે આનું આયોજન કર્યું હતું. ધર્મરક્ષક ભૂતપૂર્વ ભારત અને જાપાન વચ્ચે યોજાય છે, આ વખતનું આયોજન રાજસ્થાનમાં થયું હતું. ત્યારબાદ ડસ્ટલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાઈ હતી, ઉઝબેકિસ્તાનમાં. સાગર કૌશાની બીજી આવૃત્તિ, તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓ ભાગ લે છે, લક્ષદ્વીપમાં આ વખતની યોજાઈ હતી. જ્યારે વિક્ટર હેગ્સની વાત કરીએ તો યુએસ ખાતે યોજાઈ હતી, સ્પેસ ફોર્સ છે, એટલે કે પ્રથમ વખત હવામાં કસરત કરવામાં આવી હતી, તો ખાસ યાદ રાખવું. જ્યારે પૂર્વ તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા આયોજન થાય છે, ભારતની પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતીય આર્મી અને એરફોર્સ દ્વારા યોજાય છે, પંજાબમાં આ વખતે યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને સ્પેન દ્વારા મેઘાલયના ઉમરોઈમાં આ વખતે યોજાઈ હતી. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં આયોજન થયું હતું. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, જેમાં ભારતે ભાગ લીધો હતો, અલાસ્કા યુએસ ખાતે આયોજન થયું હતું. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કવાયત છે, જેમાં ભારતે ભાગ લીધો હતો, હવાઈ યુએસ ખાતે આયોજન થયું હતું. ચિમ્પેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સે ભાગ લીધો, ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થાય છે. ઓપેક્સ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને ઇજિપ્તમાં આ વખતનું આયોજન થયું હતું. ત્યારબાદ મિત્ર પ્રથા જે તો કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાય છે, થાઇલેન્ડમાં યોજાઈ હતી. ઉદાર શક્તિની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે, મલેશિયામાં યોજાઈ હતી આ વખતે. મિત્ર શક્તિની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે, આ વખતે શ્રીલંકામાં યોજાઈ હતી. અને શૈલી પર્વત પ્રહાર ભારતીય સેના દ્વારા આયોજન થાય છે, આ વખતેનું આયોજન તો કે લદ્દાખમાં કરવામાં આવ્યું હતું. તો 2024ની તમામ કવાયતો આમાં આવી ગઈ છે અને પ્રશ્ન આની બહાર હશે જ નહીં, કારણ કે આપણે કોઈ બાકી જ નથી રાખી છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તો કે નીતિશ કુમાર કઈ રમત સાથે સંબંધિત છે? પેરિસ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે, તો બેડમિન્ટનના ખેલાડી છે. ખાલી રમત યાદ રાખજો, તો નીતિશ કુમાર બેડમિન્ટન રમત સાથે સંબંધિત છે. જે ભારતના નીતિશ કુમાર પેરા ઓલિમ્પિક ગેમ્સ બેડમિન્ટન ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે, જેઓ ફાઇનલમાં બ્રિટનના ડેનિસ બેથેનને હરાવ્યા હતા. અને નીતિશ કુમાર પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ત્રીજા ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યા છે. તો પહેલો ને બીજા કોણ હતા? તો કે પ્રમોદ ભગત અને કૃષ્ણ, એ બંનેએ તો કે ટેબલ ટેનિસમાં
2024માં ગોલ્ડ મેડલ જીતી આવ્યા હતા. તો આ ત્રીજા ખેલાડી છે નીતિશ કુમાર. ખાસ કરીને ગેમ યાદ રાખવી, બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. ત્યારબાદ યોગેશ કંથુરિયા જે સિલ્વર મેડલ લાવ્યા છે ફેંકવાની ગેમ સાથે, એટલે કંઈક ફેંકવાની ગેમ હતી એવામાં તો કે એ સિલ્વર મેડલ લઈ આવ્યા છે. તો બીજા 2 મેડલો વધી ગયા. આ મેડલની લિસ્ટ આપણે કાલ જોશું આખા મેડલની. ઓલા 7 મેડલ છે એનું રિવિઝન કરી લઈએ આજ. તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો આવૃત્તિ 17મી છે. 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. ભારતમાં 12 રમતોમાં 84 ખેલાડીઓએ ભાગ લીધો છે, 84 ખેલાડીઓએ. અને ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજધારક સુમિત એટલીસ જે ભાલા ફેંકના હતા, ભાગ્યશ્રી જાધવ જે શોટપુટના હતા, અને સેફ ડી મિસલ સત્યપ્રકાશ સાંગવાના હતા. તો ખાસ કરીને આ પેરા ઓલિમ્પિક વિશે યાદ રાખવું. આ 7 જોઈ લઈએ. તો અવની લખેરા શૂટિંગ સાથે સંકળાયેલા છે, ગોલ્ડ મેડલ લાવ્યા હતા. મેના અગ્રવાલ શૂટિંગ સાથે કાંસ્ય મેડલ લાવ્યા હતા. પ્રીતિપાલ તો કે એથ્લેટ છે જે કાંસ્ય મેડલ લાવ્યા હતા. મનીષ નરવાણા જે શૂટિંગ સાથે સંકળાયેલા છે, સાંધી એટલે કે સિલ્વર લાવ્યા હતા. રૂબીના ફ્રાન્સિસી શૂટિંગ સાથે સંકળાયેલા છે, બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. પ્રીતિપાલ એથ્લેટિક્સ છે અને કાંસ્ય એટલે કે બ્રોન્ઝ લાવ્યા હતા. 2 મેડલ લાવ્યા છે પ્રીતિપાલ, તો ખાસ યાદ રાખવું. અને નીતિશ કુમાર જે એથ્લેટ છે જે સાંધીનો મેડલ એટલે કે સિલ્વર મેડલ લાવ્યા હતા. તો હાલ ભારત સાથે કંઈક 8, 9, 10ની ઉપર એવોર્ડો વયા ગયા છે, મેડલો વયા ગયા છે. પણ એની બધીનું રિવિઝન આપણે કાલ કરશું. કાયમી એક લેતા જઈએ તો આપણને, કારણ કે આ ગેમ અને રમત બંને ખાસ આઈએમપી છે. કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે એવું તો કોઈક વળી એવા બધી સરસામાં હોય તો પૂછી લે કે અવની લખેરા ને પેરિસ પેરા ઓલિમ્પિકમાં કયો મેડલ મળ્યો છે. તો ગોલ્ડ મળ્યો છે. ગોલ્ડવાળા ખાસ યાદ રાખવા, નકર તો ખાલી મેના અગ્રવાલ આપી દેશે ને કઈ રમત સાથે સંકળાયેલા છે તો આપણે ગોતવું પડશે કે શૂટિંગ સાથે સંકળાયેલા છે. તો ખાસ આવી રીતના પ્રશ્ન અટાણા સુધી પણ પૂછાઈ આવ્યા છે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં શેન ગેબિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ થયા છે. તો તે કયા દેશના ખેલાડી છે? તો વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે ક્રિકેટના. તો તાજેતરમાં શેનન ગ્રેબિયન્ટ જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, જે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે. તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તો કે ભારતે જે 2024ના ખેલાડીઓએ નિવૃત્તિ લીધી છે તે જોઈ લઈએ. તો ક્રિકેટમાં 3 ખેલાડીએ શિખર ધવલ, દિનેશ કાર્તિક અને કેદાર જાદવે. આ દિનેશ કાર્તિક અને કેદાર જાદવે તો બધાય ફોર્મેટમાંથી. બેડમિન્ટનની વાત કરીએ તો બી સાઈ પ્રણીતે. ટેનિસની વાત કરીએ તો રોહન બોપન્નાએ. ફૂટબોલની વાત કરીએ તો સુનિલ છેત્રીએ. હોકીની વાત કરીએ તો પ્રિયાર સીજેસે. અને કુસ્તીમાં તો કે વિનેશ ફોગટે નિવૃત્તિ જાહેર કરી છે. તો ખાસ કરીને ભારતીય ખેલાડીઓના નામ યાદ રાખવા. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, થોડો ઇમ્પોર્ટન્ટ લાગે તો એક લાઇક આપો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી બીજા પણ આ માહિતીનો લાભ લઈ શકે. તો ખાસ કરીને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં દર્શાવો, જેથી હવે જાણી શકીએ કંઈ સુધારા વધારા હોય વિડીયોમાં તોય પણ તમે સૂચવી શકો છો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.